फ्रेंड्स आज હું તમારી સાથે શેર કરીશ એકદમ સહેલી અને સરળ રીત સાથે લચકા મોહનથાળની રેસીપી, જેને લાઈવ મોહનથાળ પણ કહેવામાં આવે છે। તો મોટાભાગના ગુજરાતી ઘરોમાં દિવાળી પર ચાસણી લઈને ચકતાવાળો મોહનથાળ તૈયાર કરવામાં આવે છે, પણ ઘણા લોકોને ચાસણી બનાવવામાં પ્રોબ્લેમ્સ આવે છે। તો જે લોકોને ચાસણી બનાવતા ન ફાવતું હોય તેમના માટે આ લચકો મોહનથાળ એટલે કે લાઈવ મોહનથાળ એકદમ સહેલી અને સરળ રેસીપી છે। તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરે વગર એન્ડ સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ લચકો મોહનથાળ। રેસીપીની શરૂઆત સૌથી પહેલાં આપણે ચણાના લોટને ધાબો દેવાથી કરીશું। તો તેના માટે એક પહોળા વાસણમાં 1 કપ ભરીને ચણાનો કરકરો લોટ લઈશું। ગ્રામના માપથી તમે જો તો 200 ગ્રામ જેટલો છે, અને દિવાળીના તહેવાર દરમિયાન તમને અનાજ કરિયાણાની દુકાન કે અનાજ દળવાની ઘંટી પર આ સરળતાથી મળી જશે। સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલું થીજેલું ઘી ઉમેરીશું, અને તેની સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલું દૂધ લેવાનું છે। દૂધ અત્યારે મેં નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું હોય એવું જ લીધેલું છે। તમે આ બંને મિશ્રણને હુંફાળા ગરમ કરીને પણ લઈ શકો છો। હવે આપણે આને સરખું મોઈ લેવાનું છે। તો આ રીતે બંને હાથની મદદથી તેને રગડતા જવાનું છે, અને ચણાના લોટનો એક કણ મોવાઈ જાય તે રીતે તેને મિક્સ કરી લઈશું। તો આ જે પ્રોસેસ છે તેને ફ્રેન્ડ્સ ધાબો દેવાની પ્રોસેસ કહેવામાં આવે છે। હવે બધું સરખું મિક્સ થઈ ગયું છે, તો હાથની મદદથી આ રીતે તેને દબાવી દઈશું, અને આ મિશ્રણને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। આ મિશ્રણ તૈયાર કરવા માટે મારે 1/4 કપ દૂધમાંથી મેં 2 ટેબલસ્પૂન જ દૂધનો ઉપયોગ કરેલો છે। હવે તૈયાર થયેલા મિશ્રણને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેનાથી તે એકદમ સેટ થઈ જશે। હવે આ જ્યાં સુધી 10 મિનિટનો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે આગળ ચાસણી બનાવવાની પ્રોસેસ જોઈએ। તો તેના માટે આપણે અડધા કપ જેટલી ખાંડ એક જાડા તળિયાવાળી કઢાઈમાં લઈશું, અને તેટલા જ પ્રમાણમાં આપણે પાણી લેવાનું છે। તો અડધો કપ આપણે પાણી આમાં ઉમેરી દઈશું। તો ખાંડ ડૂબે તેટલું અથવા ખાંડની ભારોભાર તમારે પાણી લેવાનું છે। હવે પાણી ઉમેર્યા બાદ આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા જઈશું, અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ખાંડ આપણી ઓગળી ગઈ છે। તો આ રીતે ખાંડ ઓગળી જાય ત્યારબાદ આગળ આપણે તેમાં કેસર ઉમેરીશું। તો અત્યારે થોડા હું કેસરના તાંતણા લઉં છું, અને તેને આ રીતે આ ચાસણીમાં ઉમેરી દઉં છું। તો કેસર ઉમેરવાથી તેનો કલર અને સુગંધ ખૂબ જ સરસ આવતા હોય છે। હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા જઈ આ ચાસણી મધ જેવી થાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે। હવે આપણે ચાસણીને ચેક કરીશું। તો તમે જોઈ શકો છો ચાસણીમાં તાર નથી બનતા, પણ તે મધ જેવી ચીકણી તૈયાર થઈ છે। તો આપણી ચાસણી પ્રોપર બની ગઈ છે। અહીંયા આપણે તાર નથી કરવાના, આ રીતે મધ જેવી તૈયાર કરવાની છે। હવે ગેસની ફ્લેમ ઓફ કરીશું, અને ચાસણીને એક તરફ રાખીશું, અને આપણે જે લોટને રેસ્ટ કરવા માટે રાખ્યો તો તેની તરફ જઈએ। તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું જે ચણાના લોટનું મિશ્રણ છે તે સેટ થઈ ગયું છે। તેને આ રીતે ચોખ્ખા ચાળવાના ચાયણામાં લઈ લઈશું, અને હાથની મદદથી ઘસતા જઈ આપણે આ લોટને ચાળી લઈશું। તો આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ મારી પાસે આ ચાયણો છે એટલે મેં ચાયણામાં આ પ્રોસેસ કરીને બતાવી છે। હવે તમે જોઈ શકો છો કે થોડું મિશ્રણ વધી ગયું છે। તો આ મિશ્રણને આપણે એક તરફ રાખી દઈશું, અને હું તમને તૈયાર થયેલું ચણાના લોટનું મિશ્રણ નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ કણીદાર અને ખૂબ જ સરસ આપણું મિશ્રણ તૈયાર થયું છે। તો મોહનથાળ માટે આ રીતનું મિશ્રણ તૈયાર થવું જોઈએ। હવે તૈયાર થયેલા મિશ્રણને એક તરફ રાખી અને આગળ આપણે મોહનથાળ બનાવવા માટેની પ્રોસેસ જોઈએ। તો તેના માટે આપણે કઢાઈમાં અડધો કપ જેટલું ઘી લઈશું। અત્યારે મેં અડધો કપમાં 1 ટેબલસ્પૂન ઘી કાઢી લીધેલું છે, અને આપણે પાછળથી ઉમેરીશું। તો આ રીતે ઘી ઉમેર્યા બાદ ઘી થોડું ગરમ થાય ને એટલે આપણે જે ચણાના લોટનું મિશ્રણ ચાળીને તૈયાર કર્યું હતું તેને આમાં ઉમેરી દઈશું। હવે આ રીતે ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, અને મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા જાય અને શેકવાનું છે। તો આ સમયે તમે જોઈ શકો છો કે આપણે 1 ટેબલસ્પૂન ઘી કાઢી લીધું હતું તેની આમાં જરૂર છે। તો આપણે જે 1 ટેબલસ્પૂન ઘી કાઢ્યું હતું તેને અત્યારે આમાં ઉમેરી દઈશું। અને હવે તમે જોશો ને તો એકદમ પરફેક્ટ ઘીનું માપ આવી ગયું, એટલે તમારે અડધો કપ ભરીને જ તમારે ઘી લેવાનું। મેં 1 ટેબલસ્પૂન એટલા માટે કાઢી લીધું હતું કે કદાચ વધારે પડી જાય તો આ રીતે આપણે ઘી ઉમેર્યા બાદ સતત ચલાવતા જવાનું છે, અને આ લોટ આ રીતનો એકદમ હળવો ધીમે ધીમે થતો જાય ત્યાં સુધી તેને શેકતા રહેવાનું છે। જો આ સમયે તમે સતત લોટને ચલાવતા નહીં રહો તો તમારો લોટ તળિયામાં બેસવાના કારણે એક ટિપિકલ બળવાની સ્મેલ આવશે। તો સતત ચલાવતા જઈશું, અને આ લોટ હલકો અને થોડો બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું। થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ હલકો પણ થઈ ગયો છે, અને તેનો બ્રાઉન કલર પણ આવી ગયો છે। તો આટલો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને શેકવાનો છે। હું તમને લોટનું ટેક્સચર નજીકથી બતાવું એટલે તમને આઈડિયા આવે। તો આ ટાઈપનું ટેક્સચર આવે ત્યાં સુધી તેને શેકવાનો છે। હવે આપણે આમાં થોડું થોડું કરીને દૂધ ઉમેરવાનું છે। તો અડધો કપ હું દૂધ લઉં છું, અને થોડું થોડું કરીને આમાં ઉમેરતો જાઉં છું। તો દૂધ ઉમેરતા જઈશું, અને એબ્સોર્બ થાય અને ફરી પાછું એમાં દૂધ ઉમેરતા જ રહેવાનું છે।
આ સમયે મેં દૂધનો ઉપયોગ કર્યો છે, પણ દૂધને બદલે તમે મોડો માવો અથવા મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે મોડો માવો લેતા હોય તો તમારે 1/4 કપ જેટલો લેવાનો છે, અને મિલ્ક પાવડર લીધા હોય તો પણ તમારે 1/4 કપ જેટલો લેવાનો છે. તો લચકો મોહનથાળ બનાવતી વખતે આ રીતે દૂધ ઉમેરવાથી માવાવાળો જે મોહનથાળનો ટેસ્ટ આવતો હોય તેવો ટેસ્ટ આવે છે. અને તમે જોઈ શકો છો અડધા કપ દૂધને આપણે આમાં ઉપયોગમાં લીધું છે. હવે તમે જોઈ શકો છો કે દૂધને એબ્ઝોર્બ કરી આપણું લચકા મોહનથાળનું મિશ્રણ ફૂલીને સેટ થઈ ગયું છે અને પ્રોપર શેકાઈને બ્રાઉન કલર આવી ગયો છે. હું તમને નજીકથી તેનું ટેક્સચર બતાવું એટલે તમને આઈડિયા આવી જશે કે એકદમ દાણો ફૂલી પણ ગયો છે અને પ્રોપર શેકાઈ પણ ગયો છે. હવે આગળ આપણે તેમાં ચાસણી ઉમેરવાની છે. તો આપણે જે તૈયાર કરેલી ચાસણી હતી તે અત્યારે નવશેકી ગરમ છે, તેને આ રીતે આમાં ઉમેરી દઈશું. તો આ રીતે ચાસણી હુંફાળી ગરમ હોવી જોઈએ ત્યારે તેને તમારે આમાં ઉમેરવાની છે. અને ચાસણી ઉમેર્યા બાદ તમારે ગેસની ફ્લેમ એકદમ લો કરવાની છે, અને લો ફ્લેમ પર સતત ચલાવતા જે આને કૂક કરવાનું છે. લગભગ 2 મિનિટ કે 3 મિનિટ જેટલો સમય લાગશે. હવે તમે જોઈ શકો છો અત્યારે એકદમ મિશ્રણ તમને એકદમ ઢીલું લાગે છે, પણ જેમ જેમ આપણું મિશ્રણ ચાસણી એબ્ઝોર્બ કરશે તેમ આ રીતનું એકદમ લચકા પાડતું તૈયાર થઈ જશે. લગભગ આ રીતનું ટેક્સચર આવતા મારે 2 થી 3 મિનિટ જેટલો સમય લાગ્યો છે લો ફ્લેમ પર. હવે આગળ આપણે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને સાથે આપણે ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલો જાયફળ પાવડર. બંનેને આપણા લચકા મોહનથાળના મિશ્રણમાં મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી અને એકદમ ક્વિક એવો લચકો મોહનથાળ તૈયાર થઈ ગયો છે. તો જે લોકોને ચાસણી લઈને મોહનથાળ બનાવતા ન ફાવતું હોય તેમના માટે એકદમ સરળ રેસીપી છે. તો તૈયાર થયેલા લચકા મોહનથાળને આપણે સર્વ કરી દઈએ. તો તૈયાર થયેલા આ લચકા મોહનથાળને અત્યારે મેં આ રીતે કાચના સરંગવાળમાં સર્વ કર્યું છે. હવે આપણે તેને કાજુ, બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું અને છેલ્લે તેના પર આપણે કેસરના તાંતણા પર સ્પ્રિંકલ કરીશું. અત્યારે કાજુ અને બદામને હું ગાર્નિશિંગમાં ઉપયોગ લઉં છું, પણ જો તમે ઈચ્છો તો આપણે જ્યારે ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીએ તે સમયે તમે કાજુ, બદામ અને પિસ્તાનો ભૂક્કો પણ ઉમેરી શકો છો. તો ખૂબ જ સહેલી અને સરળ એવી રેસીપી લચકો મોહનથાળ તૈયાર છે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ દિવાળી સ્પેશિયલ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.